રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત મહાનગરના નવા વોર્ડના પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સુરત ભાજપ કાર્યાલય ઉધના ખાતે નવા વોર્ડ પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદથી પધારેલ ચૂંટણી અધિકારી રાકેશભાઈ શાહ પદ મેળવવા ઈચ્છતા કાર્યકર્તાઓને સાંભળશે. નવા વોર્ડ પ્રમુખ માટે પણ નવા ક્રાઇટેરિયા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 2 ટર્મ કરતાં વધારે હોય તેઓ વોર્ડ પ્રમુખ તરીકે ફોર્મ ભરી શકશે નહીં. કોઈ નવા ચહેરાને હવે પદ આપવામાં આવશે અને તેઓને સંભાળવામાં આવશે. તે ઉપરાંત 40 થી 45 વયના ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી શકશે, જેમાં કામગીરીને ધ્યાનમાં રાખી દાવેદારી નોંધાવશે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે. મારું નામ ધર્મિષ્ઠા પટેલ છે. હું મહિલા મોરચા વોર્ડ નંબર 21માં મંત્રી છું. મહિલા મોરચામાં અમે વોર્ડ નંબર 21માંથી ધવલભાઈ દેસાઈના સપોર્ટમાં આવ્યા છે, જે વોર્ડ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરવા માટે આવ્યા છે. નરેન્દ્રભાઈ મોદીજીએ ખૂબ સારું વિઝન કર્યું છે આ વખતે કે 40 થી 45 વર્ષના લોકો ઉમેદવારી કરી શકે છે વોર્ડ પ્રમુખ માટે, કારણ કે વોર્ડ એવું છે કે જે બૂથ સુધી જઈ શકે છે અને બૂથ એવું છે કે સામાન્ય જનતા પબ્લિકના ઘર સુધી પહોંચી શકે છે. એટલે મોદીજીનું એવું વિઝન છે કે અહીંયા નહીં પણ દેશના ખૂણે, એટલે તમે જોઈ શકો નીચેથી લઈને ઉપર સુધી અને ઘણા વર્ષો સુધી કે આ પાર્ટી લાંબા ગાળે સુધી ચાલી શકે. અને ભારતીય જનતા પાર્ટીનું એક વિઝન છે તે કે 20 થી 50 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું જે એક મહત્ત્વ રહે તે માટે નરેન્દ્ર મોદીજીએ 40 થી 45 વર્ષના યુવાઓને એક તક આપી છે. અને આ વખતે મોદીજીએ નારી સશક્તિકરણમાં માને છે, જે મહિલાઓને આગળ વધવા માટે ખૂબ સારું પ્રોત્સાહન પણ આપે છે. આ વખતે પહેલી વખત મોદીજીએ એવું કર્યું છે કે મહિલાઓને પણ વોર્ડ પ્રમુખ બનવા માટે દાવેદારી નોંધાવી શકે છે. એટલે ખૂબ સારી ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી એક આગવી તક પણ મહિલાઓને આપે છે. મારું નામ ધવલ જીતેન્દ્ર દેસાઈ છે. વોર્ડ નંબર 21, 165 મજૂરા વિધાનસભા, 25 નવસારી લોકસભા મેં હું રહું છું અને ઉમેદવારી વોર્ડ નંબર 21માંથી મેં કરી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ક્રાઇટેરિયા એવું લાવ્યા છે કે તમારે વોર્ડ પ્રમુખ માટે ફોર્મ ભરવાનું રહેશે. એમાં ઉંમર 40 વર્ષ સુધીની રાખી છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ પ્રમુખનું સિલેક્શન કોર્પોરેટર, ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખો બધા બેસીને સહિયારો નિર્ણય લઈને લેતા હતા. પણ આ વખતે પાર્ટીએ, જેમ અમે કહીએ જોતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એટલે દરેક કાર્યકર્તાને ચાન્સ આપનારી પાર્ટી છે. દરેક કાર્યકર્તાને સાથે લઈને અને જોઈને આગળ વધવાની તક આપવાની પાર્ટી છે. એટલે એમણે આ વખતે યુવાઓને તક આપવાનું વિચાર્યું કે વોર્ડ પ્રમુખ તરીકે યુવા મહેનત કરે અને વોર્ડને આગળ લઈ જાય અને આગામી ઇલેક્શનમાં પાર્ટીને સારા મતથી જીતાડે. એટલા માટે વોર્ડ પ્રમુખમાં ઉમેદવારી લોકોએ બહાર પાડેલી હતી અને હું એ ભરવા આવ્યો છું. હું હમણાં વોર્ડ મહામંત્રી છું. આગળ યુવા મોરચામાં પ્રમુખ રહી ચૂક્યો છું. યુવા મોરચામાં ઉપપ્રમુખ હતો. વોર્ડ સંગઠનમાં મંત્રી હતો. કાર્યકર્તા એટલે બૂથ લેવલથી મેં કામ કર્યું છે પાર્ટીને. જો વોર્ડ પ્રમુખનો ચાન્સ મળશે તો અમારા તો કોર્પોરેટર, ધારાસભ્યશ્રી, સાંસદશ્રીના સલાહથી અમે વોર્ડમાં અમારી સંગઠનની ટીમ, યુવા મોરચાની ટીમ, મહિલા મોરચાની ટીમ, કિસાન મોરચાની ટીમ બધા ભેગા મળીને એક વોર્ડમાં સરસ કામગીરી થાય. જે મોદી સાહેબની યોજના છે એ દરેક ઘરે ઘર સુધી પહોંચે અને લોકોના કામ થાય એ રીતે પ્રયત્ન કરશું અને સંગઠનનું કામ પણ કરશું. તમારું નામ શું છે, કયા વોર્ડમાંથી બિલોંગ કરો છો અને આજે ફોર્મ ભરવા આવ્યા છો વોર્ડ પ્રમુખ માટેનું, તેના વિશે? મારું નામ ચારુલતાબેન અક્ષયકુમાર વસાણી, વોર્ડ નંબર 1, 155 ઓલપાડ વિધાનસભા, અને હું વોર્ડ મહિલા કારોબારીમાં મહિલા મોરચાની હું પ્રમુખ છું. અને આજે મેં પ્રમુખ પદની નોંધ કરાવી છે. ખરેખર આ એક આનંદ અને ઉત્સાહની વાત છે. અને જે આ અત્યારેની હાલમાં જે ભારતીય જનતા પાર્ટીએ જે ડિસિઝન લીધું છે તે ખરેખર આ જે યુવા વર્ગની, યુવા પેઢી માટે જે આ આનંદનો અને ઉત્સાહનો જે માહોલ બનાવ્યો છે એમાં હું ખૂબ ખુશ છું. અને આપણા શ્રી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે મહિલાઓને જે વેગવંતુ બનાવવા, જે આગળ ખપાવવા જે જઈ રહ્યા છે એ ખરેખર આનંદ અને ઉત્સાહની વાત છે. એમાં આ મહિલા પ્રમુખમાં જે વોર્ડ વાઇઝ મહિલાઓને જે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે એ ખરેખર બહુ જ આનંદની વાત છે. અને હું તો એવું જ ઈચ્છું છું કે ખરેખર મહિલાઓને આગળ કરે અને જે મહિલાઓની વાતોને સાંભળે અને મહિલાઓને જે આગળ કરીને કાર્યવાહી આગળ ધપાવવાની કોશિશ કરે એ ખરેખર આનંદ અને ઉત્સાહની વાત છે. અને ખરેખર સુરતમાં સ્વચ્છ સુરત જે બની રહ્યું છે એ અત્યારે જે યુવા વર્ગને જે આગળ કરીને જે કામગીરી હાથમાં લીધી છે એ ખરેખર સરાહનીય કામગીરી છે. અને આવીને આવી હું તો કહું છું ભારતીય જનતા પાર્ટીમાં આવીને આવી જ કામગીરી ચાલુ રહે અને એવા હું આનંદ અને
ઉલ્લાસની લાગણી વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતા કી જય. મારું નામ ચારુલતા વસાણી. જય હિન્દ, જય ભારત. આજે ભારતીય જનતા પાર્ટી અત્યારે આપ સૌ જાણો છો કે એક સંગઠન પર્વ ઉજવી રહ્યું છે. સંગઠન પર્વની રચના અંગે આજે દરેક વોર્ડમાં પ્રદેશમાં 7 ડિસેમ્બર અને 8 ડિસેમ્બરે જે પણ કાર્યકર્તાએ વોર્ડ કે મંડળમાં પ્રમુખ પદ માટે ઉમેદવારી કરવી હોય એની પ્રક્રિયાના ભાગરૂપે એક અમે ફોર્મ અમને આપીએ છીએ અને એ ફોર્મ અમને ફિલઅપ કરીને આપી જાય છે. પ્રદેશ તરફથી સુરત મહાનગરમાં હું અને મારા સાથી મિત્ર કુલદીપભાઈ આ કામ જોવે છે. આજ મહાનગરના 2 સિનિયર કાર્યકર્તા પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી અમારી જોડે સહાયકમાં છે. 2 દિવસની આ પ્રક્રિયામાં પણ જે પણ કાર્યકર્તા એ પાર્ટીના ક્રાઇટેરિયામાં આવતા હોય અને જેમને મંડળ એટલે કે વોર્ડના પ્રમુખ પદ માટેની ઉમેદવારી કરવાની ઈચ્છા હોય એ મિત્રો અહીંયા પોતાનું ફોર્મ આપી જાય છે અને એમની વિગત ભરીને અમારે ધ્યાને મૂકે છે. કયા પ્રકારની લાયકાત લાયકાત એટલે એવો લાયકાતવાળો વિષય નથી, પણ પાર્ટી આપ સૌ જાણો છો કે ઘણા વખતથી 2 ટર્મથી વધારે કર્યું ના હોય, 2 ટર્મથી વધારે હોય એમને કરતાં બીજા કાર્યકર્તાને એક પ્રાયોરિટી આપી છે. પાર્ટીએ આ એક નવો પ્રયોગ કર્યો કે 40 થી 45 ઉંમરની વયના યુવા વર્ગ તરીકે અથવા એમાં મહિલા પણ હોઈ શકે એ બધાને તક આપવાની છે. એટલે 45 વર્ષની ઉંમરવાળાને સુધીના મંડળના પ્રમુખ માટે દાવેદારી કરી શકે છે. કોઈ પણ પ્રક્રિયા ક્યારેક તો પહેલી વાર થતી હોય છે. પાર્ટીને લાગ્યું છે કે આ પ્રકારની પ્રક્રિયા કરવાથી બધા જ કાર્યકર્તાઓને એમ લાગશે કે બધાને મેસેજ મળે છે કે હું આ ક્રાઇટેરિયામાં આવું, મારી ઈચ્છા હોય તો પાર્ટીમાં આવીને ઉમેદવારી પત્ર ભરી શકે છે. સ્વાભાવિક રીતે વોર્ડનો પ્રમુખ પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં સૌથી અગત્યનું એક અમે સંગઠન છે. સંગઠનમાંથી તૈયાર થયેલો ઘડાયેલો કાર્યકર્તા જ્યારે વોર્ડ પ્રમુખ બને છે તો આખો વોર્ડ એના સિર ઉપર ચાલતો હોય છે.